2 કલાક ઉતારે એટલે અમે આ પાઈ ઘણા હતા, 15-20 જણા હતા. માસી કઈને બોલાવે એ ઓલા તુલસીની માસી તમે આશીર્વાદ દો, તમારા પિક્ચર ઉપડે. લાલ સામું ન જોયો, કોઈ દી ફોન ન કરે, કાંઈ ન કરે. 100 કરોડે પહોંચી ગયું, એનું થઈ ગયું એટલે બસ એવું હોય. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું. હું દેવરાજ ઠાકોર આપનું સ્વાગત કરું છું. અને જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, ગુજરાત ફિલ્મ જગતમાં એક અનોખો ઇતિહાસ રચનાર જે લાલો ફિલ્મ ટૂંક સમયમાં આવી અને ખૂબ જ વધુ ઇન્કમ મેળવી છે. લાલો ફિલ્મે અંદાજે 100 કરોડથી પણ વધુ કમાણી કરી ચૂક્યું છે. ત્યારે આ લાલો ફિલ્મ ફરીથી ચર્ચામાં આવ્યું છે. અને લાલો ફિલ્મનું જે જગ્યાએ શૂટિંગ થયું હતું, જે લોકોએ લાલો ફિલ્મ જોયું છે એમને ખબર જ હશે કે લાલો ફિલ્મનું જે જગ્યાએ શૂટિંગ થયું હતું ભાવનાબેન વાંઝાના ઘરે, ત્યારે તે ઘરની પરિસ્થિતિ અતિ દયનીય ખરાબ છે. અને ભાવનાબેન વાંઝા પણ જણાવી રહ્યા છે, આવું અમે નથી કહી રહ્યા, ભાવનાબેન કહી રહ્યા છે કે જે વખતે શૂટિંગ ચાલી રહ્યું હતું એ શૂટિંગ દરમિયાન 2 દિવસ માટે ઘર આપવામાં આવ્યો હતો શૂટિંગ કરવા માટે, છતાં અમે કંઈ ના બોલ્યા. અને અત્યારે લાલો ફિલ્મ 100 કરોડથી વધુ કમાણી કરી ચૂક્યું છે. ત્યારે અત્યારે અમારે સામું પણ નથી જોતા. લાલો ફિલ્મના ડાયરેક્ટર જે અંકિતભાઈ છે તેઓનો પણ કે તે દરમિયાન તો માસી કહીને બોલાવતા હતા, અને અત્યારે કોઈ અમારી સામું પણ નથી જોતા. અને કોઈ લાલો ફિલ્મ ફરીથી ચર્ચામાં આવ્યું છે. ત્યારે શું કહ્યું ભાવનાબેન વાંઝાએ, આવો જોયા વિડીયો. આજવાળા કોરી ભાઈ હતા ને એ કે થોડીક વાર ઉતારવું, તમે ઉતારો, તમને શું વાંધો? અમને એમ 2 કલાક ઉતારે એટલે અમે આ પાઈ, એને બદલે 15 દી કાઢ્યા. ઘણા હતા, 15-20 જણા હતા. હું તો અહીંયા જ મારે ખેતીમાં તો હું ઘડીક થાય આટા વીટ મારે ત્યાં ઉતારે તો મારા બેનની ઘરે વહી આવું, ત્યાં ઠાકું તો પછી ત્યાંથી વળી અહીંયા વહી આવું. માસી કહીને બોલાવે એ ઓલા તુલસીની અને ઓલા બેન નામ બીજા લાલો, હા અંકિતભાઈની બધાય. માસી તમે આશીર્વાદ દો, તમારા પિક્ચર ઉપડે. લાલાનું કીધું હતું કે લાલો પિક્ચર, બધા કે કયો પિક્ચર છે કે લાલો. મલકના માણા બહુ હતા, કોઈ દી આવ્યા સામું ન જોયો, કોઈ દી ફોન ન કરે, કાંઈ ન કરે. 100 કરોડે પહોંચી ગયું, એનું થઈ ગયું એટલે બસ એવું હોય અત્યારે. નમસ્કાર, ફરી મળીશું, ત્યાં સુધી ધન્યવાદ, આભાર.